પણ છે। હવે એવા વ્યક્તિના મોઢામાંથી જો ધોકાઓ પડવાની વાત નીકળતી હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ લોકોને હજી આગળ વધારવાની ગણતરી ખરી। એ કેબિનેટ મંત્રી લેવલના વ્યક્તિ છે, ધારાસભ્ય છે, એ ડિબેટમાં આ રીતના આવીને થોડી સ્પષ્ટતા કરશે। તો એ મંત્રી બન્યા એનો મતલબ એવો નથી કે જનતાને જવાબ ન આપે। પ્રધાનમંત્રી પણ સામાન્ય માણસને જવાબ આપી શકે, ગુજરાત રાજ્યનો સીએમ પણ સામાન્ય માણસને જવાબ આપી શકે, કારણ કે એને જનતાએ બેસાડ્યા છે। કે લેટરમાં એવું પણ લખ્યું હતું કે સરકાર શું ભાવનગરથી ચાલે છે, તો પછી સરકારમાં રજૂઆત કરે કે આહિર સમાજના શું કોઈ નેતા નથી કે નેતાઓ કાચા પડે? તો આ જે ઓલા નાના નાના ક્લિપો વિડિયા પોતાની ટીઆરપી વધારવા માટેના જે વિડિયાઓ મૂકી અને સમાજની અંદર એક આખી દહેશત ઊભી કરી દીધી, બંને કોળી સમાજ અને આહિર સમાજ। હવે હજી જો પુરુષોત્તમભાઈ અમને જવાબ નહીં આપે તો અમે આજે આગળનું સ્ટેપ પણ લઈશું। અને તમને એમ લાગતું હોય કે હું મંત્રી કક્ષાનો માણસ છું, હું આમની સાથે ડિબેટ ન બેસું, તો તમે તમારી રીતે નાની ક્લિપ બનાવીને કહી શકો છો કે ભાઈ એ જે ધોકા ઉપાડવાની વાત કરી એ આ હેતુ પાછળથી કરી। સ્ક્રીન પર આપ જેને જોઈ રહ્યા છો તે આહિર સમાજના અગ્રણી કેતનભાઈ વાણિયા છે। તેમની સાથે આજે બગદાણા વિવાદ મામલે, ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકીનું જે નિવેદન સામે આવ્યું હતું ધોકાવાળી મામલે, અને આહિર સમાજે જે પ્રેસ નોટ જાહેર કરી હતી તે તમામ મુદ્દા પર વાત કરીશું। કેતનભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ સર। કેતનભાઈ, સૌ પ્રથમ તો એ જણાવો કે નવનીત બાલદિયા પર જે રીતના હુમલો થયો, 8 લોકોએ મળીને તેને માર માર્યો, તેટલું જ નહીં તે પછી તેમનો વિડીયો પણ બનાવ્યો અને આમાં જયરાજ આહિરની પણ ધરપકડ થઈ છે, તેમનો પણ હાથ હોવાની વાત છે। આ ઘટનાને આખી તમે કઈ રીતના જોઈ રહ્યા છો? જી, પહેલા તો હું આહિર કેતન વાણિયા, આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર, આપને જય દ્વારકાધીશ સાથે આદેશ। ભાઈ, પહેલેથી વાત ને જો જોવા જઈએ તો જ્યારે નવનીત બાલદિયા સાથે જે હુમલો થયો, એમને 7-8 જણાએ મારવામાં આવ્યો, વિડીયો વાયરલ થયો, એમની અંદર તપાસ ચાલુ થઈ તો નવનીત બાલદિયાને એવું લાગ્યું કે આની અંદર કાચું કપાય છે, એટલે એમની અંદર એચઆઈટી ની રચના થઈ। એચઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવી તો ક્યાંક ને ક્યાંક એવું દેખાયું કે જયરાજ આહિરને શંકાના દાયરામાં આવી ગયા। શંકાના દાયરામાં આવી ગયા એટલે જયરાજ આહિરની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી અને એને જેલને હવાલે કરવામાં આવ્યા। જેલને હવાલે કરી દીધા। જે નવનીત બાલદિયાને એમની માંગ હતી કે ભાઈ અમને ન્યાય જોઈએ છે, ન્યાય જોઈએ છે, તો એસઆઈટી ની રચના થઈ। એચઆઈટી ની રચના થયા પછી ખૂબ જ સારી રીતે કામ એચઆઈટી એ કર્યું। એને એમની ભૂમિકા જે ભજવવાની હતી સારી એ એમણે ભજવી, પણ જ્યારે જયરાજને જેલને હવાલે મોકલી દીધા પછી અહીં મેટર ક્લોઝ થઈ જાય છે। પછી કોઈ મેટર કઈ રહેતી નથી, કારણ કે પછી કામ કોર્ટનું હોય છે। કારણ કે કાયદા ઉપર મને વિશ્વાસ હોય, તમને પણ વિશ્વાસ હોય, કારણ કે સંવિધાન ઉપર આપણો દેશ ચાલે છે, એટલે કાયદા ઉપર બધાને વિશ્વાસ હોવો જોઈએ। પણ એમના જેલમાં ગયા પછી જ્યારે એક કાર્યક્રમની અંદર પરસોત્તમભાઈ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવે છે કે જરૂર પડશે તો સમાજ માટે હું ધોકા પણ ઉપાડીશ। હવે આ વાત આહિર સેના ગુજરાતના કાને આવી કે ભાઈ આજે જે આરોપીઓ હતા, જયરાજ આહિર શંકાના દાયરામાં આવ્યો એટલે એને પણ જેલમાં મોકલવામાં આવ્યો, તો બધું જ મેટર સોલ્વ થઈ ગયા પછી આવા નિવેદન કરવા પાછળનું કારણ શું હોય છે? આ નિવેદન પરસોત્તમભાઈ સોલંકી આપ્યું છે। કદાચ કોઈ બીજા વ્યક્તિએ આપ્યું હોત, કોઈ સામાન્ય, તો કદાચ એને આપણે ઇન્વોલ્વ કરી નાખે, કારણ કે પરસોત્તમભાઈ સોલંકી જે વ્યક્તિ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ગુજરાત રાજ્ય સરકારના મંત્રી છે અને ઘણા વર્ષોથી રાજકારણની અંદર સક્રિય છે, સમાજના કોળી સમાજના ભામાસા પણ છે। હવે એવા વ્યક્તિના મોઢામાંથી જો ધોકાઓ પડવાની વાત નીકળતી હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ લોકોને હજી આગળ વધારવાની ગણતરી ખરી। કદાચ એવું મનમાં હોય, અમને ખબર નથી, પણ અમે એવો પ્રશ્ન એમને કર્યો કે તમે જે ધોકા ઉપાડવાની વાત કરી છે એ ધોકા તમારે કોના માટે ઉપાડવાના છે? કારણ કે આવી વ્યક્તિ સમાજની પ્રતિ, જે સમાજની અંદર ક્યાંક પોતાનું નામ ધરાવતી હોય, ગુજરાત રાજ્યના જે મંત્રી હોય, એના મોઢામાંથી નીકળેલા શબ્દો ખરેખર બધા એક્સેપ્ટ થતા હોય છે।
તો આ ધોકા ઉપાડવાની વાત તમે કોઈ સમાજ સામે ઉપાડવાની વાત કરી છે? અમે એવું નથી કહેતા કે તમે આહિર સમાજ સામે ધોકા ઉપાડવાની વાત કરી, એવું અમે નથી કહેતા, પણ અમારે સ્પષ્ટતા જોઈએ છે કે ભાઈ તમે આ ધોકા ઉપાડવાની વાત કોની સામે કરી? કારણ કે તમારા આ નિવેદનથી ક્યાંક ને ક્યાંક બહુ ખરાબ ઇફેક્ટ ઊભી થાય છે. તો જે મંત્રી છે એ મંત્રીએ કાયદા શીખવાડવાનું હોય, કાયદો તોડતા ન શીખવાડવાનું હોય. અને ખરેખર એને પાછું એવું પણ નિવેદન આપેલું છે એના પછીની જે હમણાંની હું તમને વાત કરું, એ લેટર વાયરલ કર્યું, અમે એમને ડિબેટમાં બેસવા માટેનું આમંત્રણ આપ્યું તો એ નથી આવતા, એ બીજા કોઈને મોકલે છે. હમણાં અમને બે દિવસ પહેલા મારે એમની સાથે ડિબેટ હતી, ચિરાગ ઝાલા કરીને. અમારો પ્રશ્ન પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીને છે. પરસોત્તમભાઈ સોલંકીને અમારો પ્રશ્ન છે, હીરાભાઈ સોલંકીને અમારો પ્રશ્ન છે. જવાબ અમારે પરસોત્તમભાઈ પાસેથી જોતો છે, હીરાભાઈ પાસેથી જોતો, બીજા ભાઈ પાસેથી નહીં. વાત જ્યારે એ ધોકા ઉડાડવાની આવી, ધોકા ઉડાડવાની વાત આવ્યા પછી અમે એમને સ્પષ્ટતા કરવા માટેનું આમંત્રણ આપ્યું કે ભાઈ તમે અમને સ્પષ્ટતા કરો, કારણ કે તમે એવું પણ બોલેલા છો કે અખતરો કરવો હોય તો કરી લેજો. અમે જેમની પાસેથી જવાબ માંગીએ છીએ એ જવાબ દેવા આવતા નથી. જે અમને જવાબ દેવા આવે છે એ વ્યક્તિ ખુદ પાછી સ્વીકારે છે કે ભાઈ પરસોત્તમભાઈની ધોકાવાળી વાતને અમે સાફ શબ્દોમાં વખોડીએ છીએ. પણ આ જ વસ્તુ હું તમને એમ કહું છું કે અમે જેની પાસે સવાલ કર્યો છે એમની પાસેથી જવાબ મપાવો ને. તમે મારી સામે લાઈવ આવી અને એવું કહો છો કે હું એ વાતને વખોડું છું, એટલે એનો મતલબ એવો છે કે એમનો સમાજ પણ આ વાતને વખોડે છે. એનો કઈ જવાબ આવ્યો નહીં. અમે ઘણી બધી રાહ જોઈ. ત્યાર પછી આહિર સેના ગુજરાતે બીજો લેટર વાયરલ કર્યો. બીજો લેટર વાયરલ કરવા પાછળનો હેતુ પણ આ જ છે કે અમારે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી પાસેથી જવાબ જોતો છે. હવે ઈ લેટરની અંદર તમે જોજો, લેટરની અંદર સ્પષ્ટપણે લખ્યું છે અમે કોઈ બે સમાજને આમને સામને કરાવવાના હેતુથી મેદાનમાં નથી આવ્યા, અને અમારે ભવિષ્યની અંદર પણ બંને સમાજને અમારે ક્યારે આ આહિર સેના ગુજરાત ક્યારે આમને સામને નથી કરવા. તો હમણાં 2 દિવસ પહેલા હીરાભાઈ સોલંકીના છોકરાએ પરસોત્તમભાઈ સોલંકીની ધોકાવાળી વાતને સમર્થન આપ્યું. આ તો સાહેબ એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ એ ગુજરાત સરકારના મંત્રી છે તો અત્યારે એ એટલા બધા પાવરમાં કે ભાઈ અમારે એટલા બધા અમારા સમાજના ધારાસભ્યો છે, અમારી પાસે એટલો બધો પાવર છે તો અમે સરકારને પણ ઝુકાવી શકશું. આનો મતલબ તો એવો થાય. તો ક્યાંક ને ક્યાંક આ પોતાની મનમાની કે પોતે એટલા બધા પોતાને એટલા સ્ટ્રોંગ, અમે ભલે સ્ટ્રોંગ હોય તો એનો અમને કઈ વાંધો પણ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે તમે આ ગુજરાતની હવે છૂટાયેલા પ્રતિનિધિ, એટલે પ્રતિનિધિ એટલે એને જનતાએ છૂટીને મોકલ્યા છે, અને છૂટીને ગયા ત્યાર પછી ગુજરાત સરકારે એને મંત્રી બનાવ્યા છે. અને મંત્રી બનાવ્યા પછી એ જો પોતાના સમાજને જ કાયદા વિરુદ્ધનું કામ કરતા શીખવતો હોય તો એ આમ જનતાને શું ઇફેક્ટ જાય? અને એને કેતનભાઈ, કોળી આગેવાનોનું કહેવું છે કે ધોકાવાળી વાત જે એમણે કરી છે એમાં કોઈનું સમાજનું કે કોઈ વ્યક્તિનું નામ નથી લીધું, અને વાત જો કોઈ કાયદાની વાત હોય કે કાયદાના પાઠ ભણાવે, જે કોઈ ખોટું કામ કરતું હોય તો તેના વિરુદ્ધ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એમ કહેલું છે કે તેનો વરઘોડો નીકળશે જ, અને આ પ્રકારના નિવેદનો અન્ય વ્યક્તિઓના પણ સામે આવ્યા છે. તો પછી એમના વિશે તમારું શું કહેવું છે? કોળી આગેવાનોને એવું કે છે કે એનું નામ નથી લીધું, કોઈ સમાજની આમાં વાત નથી, જે ખોટું કરે છે એની વાત છે. હા, પહેલી વાત તો એ છે કે એને કોઈ સમાજ માટે નામ પાડીને નથી કીધું, એ અમને ખબર છે. સમાજનું નામ પાડીને નથી કીધું તો અમારો પ્રશ્ન ખાલી એટલો છે કે જાહેર મંચ ઉપરથી ધોકા ઉપાડવાની વાત કરી, ભલે એક સમાજ માટે નથી કરી તો એને સ્પષ્ટતા કરવી જોઈએ કે આ ધોકા ઉપાડવાની વાત શા માટે કરે. અને પાછું એને એવું કીધું છે કે જરૂર પડશે તો હું પોતે ધોકા ઉપાડીશ સમાજ માટે. પણ ધોકા ઉપાડવા શેના માટે, શું કામ? કાયદો વ્યવસ્થા તમે હમણાં કીધું, હર્ષભાઈ સંઘવી આપણા રાજ્યના ગૃહમંત્રી, એમને કે ભાઈ ગુનેગાર હશે, જે ગુનો કરશે એનો વરઘોડો તો નીકળશે જ. તે એમને ભલે એ તો હું તો કહું છું ગુનેગારને સખ્તમાં સખત સજા થવી જોઈએ, ગુનેગાર એક પણ છૂટવો ન જોઈએ. અને હું તો કહું કાયદાની વિરુદ્ધ જાય, સંવિધાનની વિરુદ્ધ જાય એને પણ ના મૂકવો જોઈએ. પણ સંવિધાનની અંદર એવું ક્યાંય નથી લખેલું કે તમે મંત્રી લેવલના વ્યક્તિ જાહેર મંચ ઉપરથી ધોકા ઉપાડવાની વાતો કરો. ધોકા ઉપાડવાની વાતો શબ્દ બહુ નાનો છે સાહેબ, પણ ધોકા ઉપાડવાની જે વાત કરી રહ્યા છે એ સમાજ ઉપર કેટલી ઇફેક્ટ થાય એમના જ સમાજમાં.
18 વર્ણ ઉપર કેટલી ઇફેક્ટ થાય એ બહુ ખરેખર સમજવા જેવી વાત છે. કાલે ઉઠીને કોઈ નાના સમાજની અંદર કાલે સવારે કઈ ઘટના ઘટી, માની લો એમાં જો વાત ભૂલ એક તરફીથી ના હોય, ભૂલ બંને તરફીથી હોય, મને કે અને નહીં એવી વાતમાં ધોકો ખેંચી લીધો કે ભાઈ આપણને ભાઈએ કીધું છે, ધોકો ઉપાડી લ્યો. હવે ધોકો ઉપાડીને કોઈના ટાટિયા ભાંગી નાખ્યા તો ભાઈએ કીધું છે તો હું એને એમને આપણું આ સંવિધાન અને આપણા દેશની જે કાનૂન વ્યવસ્થા છે એને છોડી દેશે ખરા? મારે ખાલી એટલી જ પ્રશ્ન છે કે તમે જે રીતે મને હમણાં વાત કરી કે ભાઈ કોઈ સમાજ માટે નથી કરી, સમાજ માટે વાત જ નથી કરી અને સમાજનું નામ લઈને દીધું હોય તો ડિબેટ કરવાની જરૂર જ નથી. કેતનભાઈ, તો તમારી મુખ્ય માંગ શું છે? અમને તમારી મુખ્ય માંગ શું છે? મારી મુખ્ય માંગ એ છે કે આ ધોકા બાબતની સ્પષ્ટતા કરે. અમારે બીજું કઈ નથી કરવું. કેતનભાઈ, એ બાબતે કોળી સમાજના આગેવાનો એવું કહે છે કે તમારે વાત કરવી હોય, ડિબેટ કરવી હોય તો અમારી સાથે કરો, કોળી સમાજના આગેવાનો સાથે કરો. એ કેબિનેટ મંત્રી લેવલના વ્યક્તિ છે, ધારાસભ્ય છે, એ ડિબેટમાં આ રીતના આવીને થોડી સ્પષ્ટતા કરશે. ધારાસભ્ય બન્યા કઈ રીતે? એટલે કેબિનેટ મંત્રી જે છે, તમે એમ કહો છો કેબિનેટ લેવલના મંત્રી છે, તમે હમણાં જે વાત કરી બરાબર, એ મંત્રી ક્યારે બન્યા? લોકો થકી જ્યારે મેં તમે વોટ આપ્યા ત્યારે બન્યા ને. બિલકુલ. તો એ મંત્રી બન્યા એનો મતલબ એવો નથી કે જનતાને જવાબ ન આપી. પ્રધાનમંત્રી પણ સામાન્ય માણસને જવાબ આપી શકે, ગુજરાત રાજ્યનો સીએમ પણ સામાન્ય માણસને જવાબ આપી શકે, કારણ કે એને જનતાએ બેસાડ્યા છે. અને એ જે આ કેબિનેટ મંત્રી હોય, કેબિનેટ મંત્રી હોય, ધારાસભ્ય હોય અથવા તો સામાન્ય નગરપાલિકાનો સદસ્ય હોય ને, તો એને પગાર હું અને તમે ચૂકવીએ છીએ. એ લોકો કઈ કમાવા નથી જતા. મારા તમારા ટેક્સ માંથી એને પગાર જાય છે. પૂરો અધિકાર છે પ્રશ્ન કરવાનો અને જવાબ દેવાનો એનો પૂરો હક છે. એને જવાબ દેવો જ પડે ગમે તે હોય. કેતનભાઈ, આહિર સમાજના પણ ઘણા બધા ધારાસભ્યો છે, સાંસદો છે, મુળુભાઈ બેરા છે, પૂનમ માડમ છે, વિક્રમભાઈ છે, પછી આ અમરીશ ડેર છે, ઘણા બધા આમ આદમી પાર્ટીમાં છે, કોંગ્રેસમાં છે, ભાજપમાં છે, તમામ પાર્ટીમાં છે. તો કોઈ ધારાસભ્ય કે સાંસદ તો આવી કોઈ માંગણી કરતું નથી કે આ મામલે કોઈ બોલ્યું પણ નથી. એ બાબતે તમે શું કહેશો? હું તમને કહું, અમારા સમાજની અંદર ઘણા બધા પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ સભ્યો અત્યારે ચાલુ પણ છે. સમાજની અંદર પ્રતિષ્ઠિત આગેવાનો પણ છે. પણ આજે મેટર છે, આજે નવનીત બાલદિયામાંથી જે આખું આ વાતાવરણ જે ઉભું થયેલું છે, એની અંદર આહિર સેનાએ હુંકાર મારી અને કે ભાઈ બંને સમાજ સામસામે ન થાય એટલે આપણે આની અંદર પડવું જોઈએ. તો આહિર સેના ગુજરાતે એવું નથી કે કેતન વાણિયાને મગજમાં આવ્યું એટલે કેતન વાણિયા વાત પોતાની હાથે લખી અને વાયરલ, બધા સાથે સંકલન કરી, બધા સાથે વાતચીત કરી અને ત્યાર પછી અમે લોકોએ આગળ વધ્યા છે. અને જરૂર પડશે આગળ, જો આવનારા સમયની અંદર જરૂર પડશે તો અમારા સમાજના આગેવાનો અમારી સાથે જ હોય. અમે એમનો પણ વાતચીત કરશું, એમની સાથે ચર્ચા કરીશું અને ભવિષ્યની અંદર જરૂર પડશે તો એમને પણ અમે સામે લાવીશું. પણ હાલ જો એને વસ્તુ સોલ્વ થઈ, નાનો એવો પ્રશ્ન છે, એને ખાલી જવાબ દેવાનો છે. કોઈ મોટું મારે બાંધવું નથી કે હીરાભાઈ અરે મારે કઈ કોઈ ઝઘડો કરવા નથી જવો કે કોળી સમાજ મારો કોઈ દુશ્મન નથી કે આહિર સમાજ કોળી સમાજનો દુશ્મન નથી. 2 દિવસ પહેલા પેટ ભરીને હીરાભાઈ સોલંકી અમારા આહિર સમાજના સમૂહ લગ્નમાં વખાણ આહિર સમાજના કર્યા છે. એટલે કહેવાનો મતલબ હું છે કે નાની એવી વાતમાં એક બંને સમાજની અંદર અશાંતિ ઊભી ન થાય, વાતાવરણ ન ખરાબ થાય ને એવા પ્રયાસો અમારા છે અને એવા પ્રયાસો ભવિષ્યમાં પણ રહેશે. કેતનભાઈ, આહિર સમાજના ધારાસભ્યો, સાંસદો બધા તો છે જ, બરાબર. આ જે મામલો થયો તે વ્યક્તિનો મામલો હતો, નવનીત બાલદિયાનો અને જયરાજનો વ્યક્તિગત મામલો હતો. તે અત્યારે સમાજ તરફ ન જાય તેની તો ખાસ તકેદારી રાખવી જ જોઈએ. ત્યારે મારો સવાલ જ એ છે કે અત્યાર સુધી કોઈ ધારાસભ્ય આહિર સમાજના કે સાંસદ આ મુદ્દે કેમ કશું બોલતા નથી? જો બંને સમાજને આમને સામને નથી કરવાના, પહેલી વાત તો એ છે. બીજો એક પ્રશ્ન પણ હું તમને લઈ લઉં કે લેટરમાં એવું પણ લખ્યું હતું કે સરકાર શું ભાવનગરથી ચાલે છે, તો પછી સરકારમાં રજૂઆત કરે કે આહિર સમાજના શું કોઈ નેતા નથી કે નેતાઓ કાચા પડે છે? અમારો આની પછીનું જે સ્ટેપ છે, આની પછીનું અમે જે પહેલો લેટર વાયરલ કર્યો, બીજો વાયરલ કર્યો,
હવે આની પછીનું જે સ્ટેપ છે એ અમારું એ જ છે કે અમે જે માગણીઓ લઈ અને જે વાતને લઈને મેદાનમાં નીકળ્યા છીએ એમાં અમને સોલ્યુશન કઈ રીતે આવે, જેથી કરીને આની અંદર આ લેટરો વાયરલ કર્યા એટલે એનો મતલબ એવો નથી કે બંને સમાજને અમે આમને સામને ફરી એકવાર કરી દઈએ. કારણ કે આ પર્સનલી મેટર ને સામાજિક મેટર બનાવવી હોય ને તો આ જે ઓલા નાના નાના ક્લિપો વિડીયા પોતાની ટીઆરપી વધારવા માટેના જે વિડીયાઓ મૂકી અને સમાજની અંદર એક આખી દહેશત ઊભી કરી દીધી બંને કોળી સમાજ અને આહિર સમાજની. એ દહેશત ન ફેલાય ને એના માટે આહિર સેના ગુજરાતે એવું નથી કીધું કે અમે આ હેતુથી આ સમર્થન માટે અમે મેદાનમાં, અમે એવી સ્પષ્ટતા લઈને આવ્યા છે કે બંને સમાજની એકતા જળવાઈ રહે અને બંને સમાજને આમને સામને ન થાય એના માટે આહિર સેના ગુજરાત મેદાનમાં આવી છે. ત્યારે આ પ્રશ્નને લઈને જો આ પ્રશ્ન આજે બીજો લેટર વાયરલ, એની અંદર બહુ જ ઊંડાણપૂર્વક આ કોઈ લખીને સીધો વાયરલ કરી દીધેલો લેટર નથી. આની અંદર અમારે આખી ગુજરાતની કોર કમિટી જે જામનગર છે, મોરબી છે, રાજકોટ છે, દ્વારકા છે, આખા ગુજરાતની કોર કમિટી એક થઈ અને બહુ વિચાર કરીને લેટર વાયરલ કર્યો છે. જામનગર અમારે રામુભાઈ ગોજિયા છે, મોરબી મહેશભાઈ છે, મનોજભાઈ છે, આમાં બહુ એટલે બહુ આની ઉપર વિચાર કર્યો છે. કોર કમિટીની અંદર એડવોકેટ પણ છે, વિચાર કરીને વાયરલ કર્યો છે. કરવા ખાતર કે ટીઆરપી વધારવા માટે લેટર વાયરલ કરેલો નથી. અને આની પછીનો સ્ટેપ પણ આ છે. હજી જો પરસોત્તમભાઈ અમને જવાબ નહીં આપે તો અમે હજી આગળનું સ્ટેપ પણ લેશું. ડાયરેક્ટ અમારે ઉપરનું સ્ટેપ નથી લેવું ભાઈ, ધીમે ધીમે આપણે કોઈ હારે બાંધવા નથી જવું. અમારે તો ખાલી જવાબ જોતો છે કે ભાઈ દંડા ઉપાડવાની, ધોકા ઉપાડવાની વાત કરીએ કોના માટે કરી, બસ શોર્ટ જ તે. કેતનભાઈ, અને આ બાબતે તમે બીજાને ન મોકલો ડિબેટમાં, અમારી સામે બીજાને ન મોકલો. તમે આવો અને તમને એમ લાગતું હોય કે હું મંત્રી કક્ષાનો માણસ છું, હું આમની સાથે ડિબેટ ન બેસું, તો તમે તમારી રીતે નાની ક્લિપ બનાવીને કહી શકો છો કે ભાઈ મેં જે ધોકા ઉપાડવાની વાત કરી એ આ હેતુ પાછળથી કરી. કેતનભાઈ, મારો સવાલ એ છે કે લેટરમાં સરકારને સવાલ પણ પૂછ્યા છે કે સરકાર શું ભાવનગર થી ચાલે છે અને સરકાર કેમ કોઈ એક્શન નથી લેતી. તો હું એવું કહેવા માંગુ છું, આહિર સમાજના પણ ઘણા બધા ધારાસભ્ય અને સાંસદ છે, તો તે સરકારમાં રજૂઆત કરી શકે તેમ નથી કે શું છે એની પાછળનું કારણ? તમે જાહેર રસ્તા ઉપર અથવા તો ટોળાની અંદર ખાલી તમે મીડિયાની ક્લિપ વાયરલ થાય આ ધોકા ઉપાડવાની, પછી જન્મદિવસ હોય અને તમે 5-7 લોકો રોડ ઉપર જન્મદિવસ મનાવો ને અને એનો વિડીયો વાયરલ થાય ને એટલે ગણતરીની કલાકોમાં એને અરેસ્ટ કરી લેવામાં આવે છે ને એને કાયદાનું ભાન કરાવવામાં આવે છે. એટલે અમારો કહેવાનો મતલબ એવો છે કે આ કાયદો ફક્ત નાના માણસો માટે છે, મધ્યમ વર્ગ માટે છે, કે ઉચ્ચ લેવલના મંત્રી હોય કે ધારાસભ્ય હોય કે નગરપાલિકાના સેવકો હોય કે અથવા તો કોઈ અમીર હોય એના માટે નથી લાગુ પડતો. જો કાયદો તો બધા માટે લાગુ પડવો જોઈએ ને. હવે જાહેર મંચ ઉપરથી ધોકા ઉપાડવાનું તો અમારે કઈ ધોકો ઉપાડે એની સામે જવાહે નહીં. અમે તો જે અમારા પેનથી લડવાનું છે, અમારે બોલ પેનથી લડવાનું છે અને બોલ પેનથી જ અમારે જવાબ લેવાનો છે. બિલકુલ, અમારે કોઈ ધોકા ઉપાડવાના નથી. કેતનભાઈ, આપણે ક્યાં સુધી જયરાજ આહિર અને નવનીત બાલદિયા સુધી સીમિત રહીશું? કારણ કે લડત પાછળ સમસ્યાઓ ઘણી બધી છે, પ્રશ્નો ઘણા બધા છે. તો શું કોઈ અન્ય પ્રશ્ન મુદ્દે કોળી સમાજના આગેવાને પણ જે પ્રમાણે વાત કરી હતી કે ઘણા બધા પ્રશ્નો છે, એમણે ઓબીસી અનામતની વાત કરી હતી, આ ઉપરાંત સરકારી નોકરીઓમાં અનામતમાં જે ગેરવર્તન થાય છે તે બધી વાત કરી હતી. તે મુદ્દે આહિર સમાજ અને કોળી સમાજ સાથે મળીને લડે તેવી પણ તેમણે વાત કરી હતી. આ મુદ્દે આપ શું કહેશો? જો તમે સમાજની વાત કરો છો ને તો કોળી સમાજ અને આહિર સમાજ, જો આજે અમારે રાજુલા પંથકની અંદર હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે. રાજુલાની અંદર 40,000 ઉપર કરતા 45,000 ની આસપાસ વોટિંગ આહિર સમાજનું છે. કોળી સમાજ છે, 18 વર્ષના લોકો છે. તો આહિર સમાજ અને કોળી સમાજને બેને લગાવ ન હોય તો કોળી સમાજના ધારાસભ્ય ત્યાં ન બને.
એટલે બિલકુલ. બંને સમાજને કોઈ એવો વિવાદ કે મનભેદ કે મતભેદ એવું છે નહીં. મેં તમને શું કીધું કે અમુક અમુક નાના નાના વિડિયા પોતાની ટીઆરપી પેલા વ્યૂઝ વધારવા માટેના મૂકી અને લોકોમાં દહેશત ફેલાવે છે કે આ બંને સમાજ હવે આમને સામને. કારણ કે આહિર સેના ગુજરાતની સ્થાપના થઈ, અમારો આહિર સેના ગુજરાતનો અધ્યક્ષ જ દ્વારકાધીશ વાળો છે. અમારી સેનામાં કોઈ પ્રમુખ નથી, અમારો પ્રમુખ દ્વારકાધીશ. એટલે ભૂતકાળની અંદર અમે ઘણા બધા સામાજિક કામ કર્યા છે, બીજા સમાજના પણ કામ કર્યા છે. 18 વર્ષમાંથી ગમે એનો અમને કોલ અથવા મેસેજ આવ્યો હોય તો અમને એમ લાગ્યું કે આ કામ કરવા જેવું છે તો અમે કર્યા છે અને ભવિષ્યની અંદર અમે કરતા રહીએ. આમાં બે સમાજના ની અંદર પેલું એકાબીજા આમને સામને થાય ને એવા નિવેદનો આપવા, પોતાની ટીઆરપી માટે થઈને માર્કેટમાં આવવું, એ આહિર સેના ગુજરાતને ફાવતું નથી. ભલે ઘણા બધા નાના મોટા આ દરમિયાન છેલ્લા 27 જયારે આ બાલદિયાની મેટલ બની તો તમે સાહેબ જોયું જ હશે 25 થી 28 દિવસ સુધી તો સવારે ફોન હાથમાં લ્યો એટલે મારી નાખું, તોડી નાખું, નામ કરી નાખું, તેમ કરી નાખું, લુક આવા જ વિડીયો આવતા. આ ન બને એવા અમારા પ્રયાસો છે અને હું આપના માધ્યમથી હજી વીટીવી ના માધ્યમથી હજી બંને સમાજને કહેવા માંગુ છું, આહિર સેના ગુજરાત વતી, કે બંને સમાજ શાંતિ જાળવજો. કોઈ ફેક ન્યૂઝ થી ખોટા આમને સામને થાય એવું વાતાવરણ ના ઉભા કરશો. બંને સમાજ જેવી રીતે રહેતો તો એવી જ રીતે રહે. બંને સમાજને આજે વાંધો નથી, કાલે વાંધો નથી, ભવિષ્યની અંદર કઈ વાંધો નથી. પણ અમારો પ્રશ્ન જે છે એ પ્રશ્નને લઈને હું નીકળ્યો છું, અમે નીકળ્યા છીએ. આહિર સમાજ તો તમે પણ નીકળી શકો છો કઈ એવો પ્રશ્ન હોય તો. કારણ કે પ્રશ્ન પૂછવો એ લોકશાહીમાં આપણો અધિકાર છે. એટલે તમે પ્રશ્ન પૂછી શકો છો. એટલે આપના માધ્યમથી ફરી એકવાર હું એમને બે સમાજને કહેવા માંગુ છું કે ફેક ન્યૂઝને સાંભળતા નહીં અને ફેક ન્યૂઝ તમને ખરેખર બંને સમાજને આમને સામને થતા વાર નહીં લગાડે અને ભવિષ્યની અંદર એકાબીજાને તાણભેદ ન થાય ને એવા પ્રયાસો બે સમાજે કરવાના છે. જે મેટલ નવનીત બાલદિયાની અને જયરાજ આહિરની જે મેટલ બની ગઈ હતી એ આખો મામલો હવે કોર્ટમાં જતો રહ્યો. હવે એ વિષય ઉપર કાંઈ બોલવાની જરૂર નથી થતી, મને એવું લાગે છે. કારણ કે એ કોર્ટ મેટર થઈ ગઈ અને આજે જામીન ચુનાવણી પણ છે, 8ના જામીન થઈ ગયા છે અને હવે જામીન ચુનાવણી છે એ પછી કાયદાનું કામ કરશે. કારણ કે કાયદો મારા માટે બી સરખો, તમારા માટે સરખો, સીએમ માટે પણ એક કાયદો, બધા માટે એક સમાન કાયદો બનાવેલો છે, કોઈ માટે અલગ કાયદા નથી. એટલે અમારો પ્રશ્ન એક જ રહેશે, આજ પણ છે અને આવનારા સમયમાં પણ છે કે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી ધોકો ઉપાડવાની વાત કોના માટે કરી એ ખાલી સ્પષ્ટ કરે. બસ આ જ અમારો પ્રશ્ન છે. અને એ કદાચ એમ કે ડિબેટમાં બેસવું છે તો આહિર સેનામાંથી કોઈ પણ યોદ્ધા ડિબેટમાં બેસવા તૈયાર છે. બિલકુલ. અમે પણ એ જ આશા રાખીએ કે આ વિવાદનો સુખદ અંત આવે અને આહિર સેનાની જે પ્રમાણે માંગણી છે કે પરસોત્તમ સોલંકી કાં તો હીરા સોલંકી ધોકા ઉપાડવાની વાત પર સ્પષ્ટતા કરે. આપણે આશા રાખીએ કે આ મુદ્દાનો વિવાદ જલ્દીથી અંત આવે અને તમામ સમાજ સાથે મળીને ગુજરાત શ્રેષ્ઠ કઈ રીતના બને તેની રચના કરીએ. કેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.